નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશના સેમ 2 નું આપણે ચેપ્ટર અહીં 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયન પોથીના તમામ વિડિયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એક્ટિવિટી 1, રીડ ધ રાઇમ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો તમારે આ કાવ્ય વાંચવાનું છે અને ક્વેશ્ચન જે આપેલા છે તેના આન્સર લખવાના છે. Which color are used in the rhyme? તો કલર લખીએ blue, green, red, yellow. Colors are used in the rhymes. Write the name of the object mentioned in the rhymes. તો જે પદાર્થો એમાં ઉપયોગ કરવામાં આવેલા છે એ છે sky, water, sea, grass tree, leaves, sun and sunflower. What is the color of sea and the sky? The color of the sea and sky is blue. What is green? The grass and leaves on the tree are green. Which flower are yellow? Sunflower are yellow. Sixth, give similar word of waking up from the above rhymes. તો આપેલા શબ્દોનો સિમિલર એટલે સમાનાર્થી શબ્દ થશે getting out. Give rhyming word for the given word. તો clue એનું rhyming word થશે blue. રેડ નું બેડ અને સો નું રો, ROW. ત્યારબાદ અહીં આપણને શબ્દ આપેલા છે એના પર આપણે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. વેલ, ફેલ, ડ્રાય, ક્રાય, બોટ, કોટ, લોંગ, લોગ, ડોગ, લુક, બુક, મેક, ફેક, ડક, લક, કેન, મેન, હાઉસ, માઉસ, જાર, કાર. આ રીતે રાઇમિંગ વર્ડ્સ થશે. ત્યારબાદ અહીં તમને ખાલી જગ્યા આપેલી છે જેમાં આપણે આ જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એક્ઝામ્પલ તમે વાંચી શકો છો. જોન્સ, ઓકે, ઇટ ઇઝ અ ગ્રેટ આઈડિયા, ઇઝન્ટ ઇટ? રહીમ સેઝ, વી વોન્ટ ગો ટુ ફેર, વિલ બી. બરોબર, આ બધા જે છે એને ક્વેશ્ચન ટેગ કહેવાય. જોન સેઝ, આઈ વુડ લાઈક ટુ વિઝિટ ધ સાયન્સ સિટી, વોડન્ટ આઈ? રામ સેઝ, યુ લાઈક સાયન્સ એન્ડ ટેકનોલોજી અ લોટ, ડોન્ટ યુ? જોન સેઝ, we like science and technology, don't you? We should not start late, shouldn't we? But I am a later riser, aren't I? Johan, you can sacrifice your sleep for a day, can't you? I don't trust you. Last time you forget to wake up, didn't you? So this time you give a ring 10 minutes before you want to get up. All laugh. આ રીતે આપણે ક્વેશ્ચન ટેગ લખવાના હતા. ત્યારબાદ અહીં તમને એક પિક્ચર આપેલું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ હિયર ઇઝ એક્ઝામ્પલ ફોર યુ. બરાબર, અહીં આપણને સમજવા માટે એક એક્ઝામ્પલ આપેલું છે. ચિત્ર જોઈએ. હી ઇઝ પ્રેઇંગ, વોઝન્ટ હી? તો અહીં જે છે તે પ્રાર્થના કરી રહ્યો છે, તો કે હા, પ્રાર્થના કરતો હતો. તો અહીં આપણે લખીશું યસ હી વોઝ, હા તે પ્રાર્થના કરતો હતો. હી વોઝ રાઇટિંગ, વોઝન્ટ હી? યસ હી વોઝ. બરાબર, ચિત્ર જોઈને જવાબ લખીશું. સી વોઝ કુકિંગ, વોઝન્ટ સી? યસ સી ઇઝ, કારણ કે તે રાંધે છે. સી વોઝ સ્વિમિંગ, વોઝન્ટ સી? યસ સી વોઝ. ધે વેર પ્લેઇંગ ચેસ, વેરન્ટ ધે? યસ ધે વેર. ધે વેર ડાન્સિંગ, વેરન્ટ ધે? યસ ધે વેર. સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. તો અહીં આપણને અમુક વાક્ય આપેલા છે કે હેલ્પિંગ અધર્સ. તો જય અને વિજય ક્રિયા કરતા હોય એમાં યસ કે નો લખ્યું છે. પછી અજય માટે તે જ માહિતી માટે યસ કે નો લખ્યું છે. અહીં આપણે આપણા અનુસંધાનમાં લખવાનું કે આપણે તે કાર્ય કરતા હોય તો યસ ને ન કરતા હોય તો નો. તો મેં અહીં વોચિંગ મૂવીઝમાં લખ્યું છે કે નો, કે હું મૂવી જોતો નથી. એન્ડ બોડી બિલ્ડિંગ, તેમાં પણ મેં લખ્યું છે ના. એક્ટિવિટી 3B, યુઝ ધ ઇન્ફોર્મેશન ઓફ ધ અબાઉટ ટેબલ. અહીં ઉપર આપણને જે ટેબલ આપેલું છે તેના આધારે આપણે આ એક્ટિવિટી કરવાની છે અને તેમાં આપણે જેમાં યસ લખ્યું છે તેનો આન્સર આપણે હકારમાં લખીશું અને જે એક્ટિવિટીમાં આપણે નો લખ્યું હશે ત્યાં આપણે નકારમાં આન્સર લખીશું. એક્ઝામ્પલ તમે વાંચી શકો છો. ફર્સ્ટ, અજય એન્ડ વિજય ડુ નોટ લાઈક રીડિંગ, ડુ ધે? નો ધે ડોન્ટ. અજય લાઇક્સ રીડિંગ, ડઝન્ટ હી? યસ હી ડઝ. યુ લાઈક રીડિંગ, ડોન્ટ યુ? યસ આઈ ડુ. અજય એન્ડ વિજય લાઈક વોચિંગ મૂવી, ડોન્ટ ધે? યસ ધે ડુ. Ajay does not like watching movie, doesn't he? No, he doesn't. Do you not like watching movie? Do you? No, I don't.
Jay and Vijay do not like listening music. Do they? No, they don't. બરાબર, એમાં આપણે લખ્યું છે કે ભાઈ જય અને વિજયની મ્યુઝિક સાંભળવું ગમે છે, તો કે નો, એટલે આપણે અહીં આન્સર લખ્યો છે નો માં, નો ધે ડોન્ટ. Ajay likes listening music, doesn't he? Yes, he does. You like listening music, don't you? Yes, I do. Jay and Vijay like photography, don't they? Yes, they do. Ajay does not like photography. Does he? No, he doesn't. You like photography, don't you? Yes, I do. Jay and Vijay do not like bodybuilding. No, they don't. Ajay like bodybuilding, doesn't he? Yes, he does. You do not like bodybuilding, do you? No, I don't. આ રીતે આપણે જે છે પ્રવૃત્તિ લખવાની હતી. એક્ટિવિટી 4, રીડ ધ કન્વર્શન એન્ડ ડુ એઝ ડાયરેક્ટ. તો એક્ટિવિટી જે 4 છે એમાં આપણે સૂચના તમારે બધી વાંચવાની છે, તેના આધારે આપણે જે આ વાક્ય આપેલું છે તેને આપણે યોગ્ય ક્રમમાં લખવાનું છે. તો પહેલું વાક્ય આવશે આ, મધર she told you it's good to go to sleep early. ત્યાર પછી અહીંથી જ આપણે સેકન્ડ વાક્ય લખીશું, son says mom you are right, I woke up nice and early for school today, thanks mom, you are the best. Son says all right mummy, I am ready, go to school, bye. Mother says bye. ત્યારબાદ તમને અહીં વિદ્યાર્થી મિત્રો તમને જે વાક્ય આપેલા છે તેને તમારે યોગ્ય કેટેગરીમાં લખવાના છે. ફેવરમાં છે એના અગેન્સ્ટ છે, તો આપણે એના ફેવરમાં લખવું હોય તો એક્ઝામ્પલ તમે વાંચી શકો છો, ધેટ્સ રાઈટ, ઓલ રાઈટ, એઝ યુ વિશ, ધેટ્સ અ ગુડ પોઈન્ટ, લેટ્સ. આ રીતે તો લેટ્સ ની સામે આવશે લેટ્સ નોટ, કારણ કે આ શું છે, અગેન્સ્ટ, વિરોધમાં. આઈ એમ નોટ શ્યોર, આઈ એગ્રી વિથ યુ, નો, certainly not. I entirely agree, I don't think so. You are right, that's right, sorry, I disagree, I totally disagree. Oh yes, I am sorry, I don't agree. ત્યારબાદ છે I agree with you. Yes, they may be true, but I completely agree with you. Sorry, but I feel that. Good idea. What an idea. I think that's a good idea. આ રીતે આપણે આ વાક્યોને છે એને ડિવાઈડ કરવાના હતા. એક્ટિવિટી 6, complete the conversion using appropriate expression given in the brackets. તો અહીં આપણને જે આપેલા છે એક્સપ્રેશન એનો યુઝ કરીને આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે. તો રીધિમાં આવશે I don't think so, she does not wear watch regularly. પછી રીધિમાં સેકન્ડ આવશે no, certainly not, she has many. અને ત્રીજું વાક્ય છે રીધિનું, એમાં આવશે I think that's good idea. આ રીતે સંવાદ પૂર્ણ કરવાનો છે. ત્યાર પછી એક સંવાદ આપેલો છે કસ્ટમર અને શોપકીપરનો, એમાં પણ આપણે આ જે છે શબ્દ સમૂહ એને યોગ્ય જગ્યાએ લખીશું. તો અહીં આવશે શોપકીપર, ઓ યસ. પછી કસ્ટમરનો સંવાદ આવે છે, કેન યુ શો મી ગજી સિલ્ક બાંધણી, શ્યોર, હિયર ઇટ ઇઝ, વોટ ઇઝ ધ પ્રાઇસ, ઇટ્સ ફોર 15,000 only, what is too costly, I completely agree with you, I am helpless. Is there any offer or discount? No madam, I extremely sorry, then I would not buy it. Shopkeeper says yes you wish. હવે આપણે માત્ર આન્સર જોશું. અહીં જે સંવાદ આપેલો છે એમાં સચિનમાં આવશે we shall play cricket. સતીશ says sorry but I feel we shall not play cricket. બરોબર, આ સળંગ છે, sorry but I feel that. અને સચિનમાં અહીં આવશે I agree with you અને લાસ્ટ આવશે let's play કબડ્ડી. ત્યારબાદ તમારે અહીં એક ફકરો લખવાનો છે, એક પેરેગ્રાફ લખવાનો છે. તમે પિકનિક ઉપર ગયા હોય ત્યાંનો, અને તે માટે તમારે આ બધા ક્વેશ્ચનનો આન્સર મળે તે રીતે તમે વાક્ય પણ લખો તો તમારે એ પિકનિક વાળો પેરેગ્રાફ લખાઈ જશે. My friend and I will go to picnic in the zoological garden in Ahmedabad. My school organizes this picnic frequently. I will go to the zoo with my classmate and 2 school teacher. The zoo is an excellent place for a picnic. We will get to see so many animals and get knowledgeable yet fun time. I will enjoy a lot with my friends. We will play
outdoor games and eat delicious food. We will come back on the school bus at 6 p.m. Activity 8. Read the paragraph and answer the question. Who is straight branches? Bubble tree had straight branches. What did the bubble tree had? Bubble tree hated its tiny leaves and white thorns. બરાબર તેના ઝીણા પાંદડા અને કાંટાને હેટ કરે છે. Why did the bubble tree become sad? One day bubble tree looked at the leaves of the other tree. They had round, narrow and broad leaves, but the bubble tree had small leaves, so it became sad. Fourth, what did the bubble tree have at the base of each leaf tail? Bubble tree had long white thorns at the base of each leaf tail. The bubble tree's leaves were small and unattractive. Opposite word, big નું opposite એટલે વિરોધી થશે small. પછી છે attractive, એનો opposite વિરોધી શબ્દ થશે unattractive. Similar એટલે સમાનાર્થી, તો pretty એનું સમાનાર્થી થશે cute. પેરેગ્રાફ માંથી ગોતવાનું છે. અને એક વાક્ય આપેલું છે, the bubble was upset because of its long silky and green leaves. True or false? ખોટું છે. The bubble tree had short white thorns at the top of each leaf. તો અહીં false આવશે કારણ કે ટોપ નું આવે, શું આવે? બેઝ આવે, બરાબર? એટલે એ વાક્ય પણ થશે ખોટું, false. એક્ટિવિટી 9. અહીંયા પણ આપણે એક સંવાદ આપેલો છે. અહીંયા આપેલા જે શબ્દ સમૂહ છે તેનો ઉપયોગ કરીને આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે. તો અહીં ટીચરમાં આવશે, ટીચર સેઝ ગુડ જોબ આશિષ, ઇઝન્ટ યોર પ્રોજેક્ટ વર્ક રેડી? પછી અહીં ટીચરનો ફરી પાછો એક સંવાદ આવે છે, ત્યાં આવશે વેરી ગુડ એન્ડ યુ દિશાંત, તમારે આખો સંવાદ વાંચી લેવો. વેલ ડન બોય, લેટ મી સી યોર પ્રોજેક્ટ બુક. અને અહીં આવશે સુપર્બ ડિયર. અને છેલ્લે ટીચરનું જે વાક્ય છે ત્યાં આવશે ધેટ્સ અ ગુડ, કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ફોર યોર ગુડ પ્રોજેક્ટ વર્ક. એક્ટિવિટી 10. અહીંયા પણ આપણને સિચ્યુએશન આપેલી છે. સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને અહીં જે એક્સપ્રેશન આપેલા છે બધા એક્સપ્રેશન આપણે લખીશું. પ્રથમ હેઝ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, કોંગ્રેચ્યુલેશન્સ, કારણ કે તે ક્લાસમાં પ્રથમ આવ્યો છે. The pupil completed the work in time. Good job. Your friend solved the difficult sum. Well done. Someone saved a drowning person. Drowning person એટલે શું થાય? ડૂબતો વ્યક્તિ, બરોબર? Drowning person, ડૂબતો વ્યક્તિ. તો કોઈ એને બચાવે છે, તે સારું કામ કહેવાય, બહાદુરીપૂર્વક, તો બ્રેવો. Chris has scored full marks in the math test. તો અહીં લખીશું excellent. Devyani has got an admission in a well-known college. Very good. Sonu said, old is gold. Well said. I think we should help the poor. What an idea. Activity 11. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે જે છે બબુલ ટ્રી અને વનદેવી વચ્ચે શું સંવાદ થાય તે આપણે ઇંગ્લિશમાં લખવાનો છે. બબુલ સેઝ, my leaves are very small and unattractive. Vandevi says, dear Babul, you look very upset. Oh, yes I am. But why? Because I don't like my tiny leaves. I think you have excellent leaves, but I should be good looking too. You have thorns to protect yourself. Please remove my thorns. Okay, what else do you need? Bless me with golden leaves. Okay, I will give you golden leaves. આ રીતે આપણે લખી શકીએ. સેકન્ડ ડાયલોગ જે છે એ પીપલ એન્ડ ધ બબલ ટ્રી વચ્ચેનો લખવાનો છે, આપણે જાતે લખવાનો છે. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ. આ બબુલ કહે છે. પીપલ સેઝ, વી વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર અવર ફેમિલી. નો, પ્લીઝ ડોન્ટ ડુ ધીસ. આફ્ટર સેલિંગ ધ ગોલ્ડન લીવ્સ વી વિલ બી રીચ, એટલે કે પૈસાદાર બની જશું. I have only remained branches left. It will grow again. No, I can't because it is granted by Vandevi. Ask Vandevi again for gold leaves. Okay, I request Vandevi. ત્યારબાદ જે સંવાદ લખવાનો છે તે વનદેવી અને બબુલ વચ્ચેનો લખવાનો છે. તો એ પેરેગ્રાફ સ્વરૂપે છે. તો પહેલા બબુલ કહેશે, ઓહ વનદેવી પ્લીઝ સેવ મી. હવે વનદેવીનું જે વાક્ય છે એ ચાલ રેડ અક્ષરમાં લખેલું છે, અહીં સુધી વનદેવીનું સંવાદ છે. ઓહ ડિયર બબુલ, I granted all your wishes, but still you are not happy and satisfied.
Now I will give you the last chance. Tell me, what do you wish? હવે આ જે વાક્ય છે એ છે બબુલનું. કોનું છે? આખું જે વાક્ય જે છે બ્લેક પેન થી એ બબુલનું છે. Now I have learnt a lesson. I don't want any golden leaves, glass leaves or a broad softy leaves. I want to be a real bubble tree. Please give me back my leaves and white thorns. I will always be happy and contented with them. Purchase a new laptop. તો અહીં એક સંવાદ લખવાનો છે. અહીં આપણને શબ્દ સમૂહ આપેલા છે તેનો યુઝ કરીશું. Ram says, Shyam, I want to buy a new laptop. Shyam, which company's laptop do you want to buy? એટલે કે તારે કઈ કંપનીનું લેપટોપ લેવું છે? I want to buy Dell company's laptop. What type of specification and color do you want? Laptop has 1 TB hard disk and 128 GB RAM. It works very fast and its color is silver. Shyam says, what is the budget? I have 50,000 rupees to buy a laptop. હવે QR કોડ સ્કેન કરીને તમે અહીં જે વિડિયો છે તે તમે જોઈ શકો છો. તેના અનુસંધાનમાં આપણે પ્રશ્નોના આન્સર લખવાના છે. In the morning both of you went to the zoo, didn't you? No, we didn't. But both of you are scientists, aren't you? No, we aren't. Barbie is a beautiful girl, isn't she? Yes, she is. પછી ફોર્થમાં લખીશું yes it does. ફિફ્થમાં yes he does. સિક્સ્થમાં આન્સર રહેશે the video is about question tag. The student can learn question tag. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે યુનિટ 2 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ઇંગ્લિશના તમને અન્ય યુનિટના સોલ્યુશનો પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને અહીં તમને જે ચોરસ આપેલું છે ત્યાં તમને એન્ડ સ્ક્રીનમાં વિડીયો મળી જશે, જેના ઉપર ક્લિક કરવાથી તમે અન્ય વિડીયો પણ જોઈ શકો છો.